સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે સુરતમાં હીરાની લૂંટને અંજામ આપે તે પહેલા જ ગેંગ સકંજામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીઓ સકંજામાં। જેમ્સ ઉર્ફે સેમ ગેંગનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે। જેમ્સ સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 20 જેટલા ગુના નોંધાયેલા છે। રામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। બસમાં સુરતથી મોટા પ્રમાણમાં હીરા વડોદરા લઈ જવાતા હતા। બસને ટાર્ગેટ બનાવી હીરાની લૂંટનો પ્લાન બનાવવામાં આવ્યો હતો। લૂંટ માટે 1.5 મહિનાથી કડોદરામાં રૂમ ભાડે રાખીને રહેતા હતા। 6 માંથી 4 લોકો બસને હાઈજેક કરી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો। અન્ય 4 લોકો લૂંટ ચલાવનાર 4 લોકોને પિકઅપ કરવાના હતા। લૂંટને અંજામ આપવા અન્ય ગેંગની પણ મદદ લેવામાં આવવાની હતી। લૂંટ માટે બસનું મિનિટ ટુ મિનિટ શેડ્યુલ પણ બનાવ્યું હતું। લૂંટને અંજામ આપે એ પહેલા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે 6 ને ઝડપ્યા છે। આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, દેશી તમંચો, 40 કારતૂસ, છરા સહિતના હથિયાર કબજે કરવામાં આવ્યા છે। જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમાર, રહીશ ખાન, ઉદયવીર સિંહ અને વિજય મેનબનસિંહને ઝડપી લેવામાં આવ્યા છે। यार आ लोगों ने जो अभी इंट्रोगेशन में था कि एना एक जो चौथा आरोपी जो मैं बताया कि रत्नेश उर्फे गगन है, आ जो वेपन सप्लायर है, आ मेन जो जौनपुर उत्तर प्रदेश में है, आ जो बीजा 3 लोगों ने लई आने वेपन आपेला है, तो एना भी अमे लईए कि आ वेपन अत्यार सुधी बहार गुजरात बहार से लई आया है। तो एना तरह अमे नाम नहीं डिस्क्लोज कर सकीए, लेकिन टीमों काम करी रही है कि ज्यांथी एने अपने गुजरात बहार सप्लाई थई है जो रत्नेश लईने आया था, तो एना और क्या क्या वेपन आपेला है, बीजा कौन कौन है, एना ऊपर हमारी टीमों भी काम करशे।